અડાજણમાં સ્ટાર બજાર ફ્લાયઓવર બ્રિજ પૂરો થાય કે તરત જ બીઆરટીએસના બસ શેલ્ટરની કામગીરી શરૂ કરવામાં આવતા દરરોજ જીવલેણ અકસ્માતોનો ભય ઊભો થયો હતો। ફ્લાયઓવર બ્રિજ પરથી ઉતરતા વાહનો સ્પીડમાં હોવાથી રસ્તો પસાર કરતા રાહદારીઓના માથે જીવલેણ અકસ્માતનો ભય ઊભો થયો હતો। આ અંગે સંદેશમાં અહેવાલ પ્રકટ થયા બાદ સ્થાયી સમિતિ ચેરમેન નીરવ શાહે રાઉન્ડ લઈ બસ શેલ્ટરની કામગીરી અટકાવી દેવા તાકીદ કરી છે। સુરત હજીરા રોડ પર સ્ટાર બજાર ફ્લાયઓવર બ્રિજનો ઢાળ ઉતરતા તરત જ બસ સ્ટોપ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી। પાલ રાજહંસ તરફથી અડાજણ ગામ સર્કલ તરફ આવતા વાહનો માટે સ્ટાર બજાર જંકશન પર ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે। પાલ તરફથી આવતા વાહનો સ્ટાર બજાર ફ્લાયઓવર બ્રિજ પસાર કરી અડાજણ તરફ નીચે ઉતરે ત્યાં જ બીઆરટીએસના બસ સ્ટોપની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ફ્લાયઓવર બ્રિજના ઢાળ પૂર્ણ થતાં જ બસ સ્ટોપ આવી જાય તે મુજબ કામગીરી શરૂ થઈ હતી। આ સ્થળે બસમાંથી ઉતરતા મુસાફરો રસ્તો ક્રોસ નહીં કરી શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી। પાલિકાના બીઆરટીએસ સેલના ઇજનેરો આંખે પાટા બાંધી લોકોના જીવ સાથે રમત કરી પ્રોજેક્ટ સાકાર કરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો। બસ શેલ્ટર બનાવવા માટે કરોડોના ખર્ચે એક જ વર્ષ પહેલા જ સીસીવી રોડની તોડફોડ કરાઈ હતી। આ મુદ્દે સંદેશમાં અહેવાલ પ્રકટ થયા બાદ સ્થાયી સમિતિ ચેરમેન નીરવ શાહે અધિકારીઓને સાથે રાખી સ્થળ મુલાકાત કરી હતી। બ્રિજ પરથી ઉતરતા વાહનોની સ્પીડ જોયા બાદ આ સ્થળે બસ શેલ્ટર યોગ્ય નથી તેવા તારણ પર આવ્યા બાદ તેમણે તાત્કાલિક કામગીરી અટકાવવા સૂચના કરી હતી। બસ શેલ્ટર ગુજરાત ગેસ કંપનીના સર્કલ તરફ લઈ જઈ શકાય કે કેમ તે દિશામાં કવાયત શરૂ થઈ છે। જો કે અત્યાર સુધીની કામગીરીમાં સીસી રોડનો ભૂક્કો બોલી દેવાયો છે। સીસી રોડનો ખર્ચ પાલિકાના બીઆરટીએસ સેલના ઇજનેરો આરવી ગામિત અને ડેપ્યુટી ઇજનેર પીઆર શાહ પાસેથી વસૂલવા માંગણી ઉઠી છે।